એ નયા પડકાર શરૂ કરવા પાછળનું તમારી શું પ્રેરણા હતી? કે કોઈ એવી ઘટના કે જેનો તમને વિવશ કર્યા હોય કે ના હવે તો મારે આવું જ કંઈક કરવું છે? નયા પડકાર શરૂ કરવાનું કારણ મારા પરમ પૂજ્ય પિતાજી જીવનભાઈ સાથી હતા. તો સર આનું નામ નયા પડકાર જ કેમ? તમારા સામે કઈ ટાઈપના ચેલેન્જીસ આવ્યા હતા અને તમે એને કેવી રીતે નેવિગેટ કર્યું સર? શરૂઆતમાં ખૂબ મુશ્કેલીઓ પડી, મોટી મુશ્કેલીઓ પડી, પરંતુ એ એક જ હતું. વધારે ને વધારે પ્રિન્ટ મીડિયા તરફ ખેંચાય. આજે પણ સમાજના લોકો, યુવાઓ કે બહેનો, ભાઈઓ જે હોય તે ન્યૂઝપેપરને વાંચે છે. તમારો એમપી હોવાનો અનુભવ કેવો રહ્યો? રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ. હું જીતું તો ઈવીએમ સારું અને હું હારું તો ઈવીએમ ખોટું. તમે અમને એવી ઘટના કહી શકો છો કે જે તમારી સામે આવી હોય જેને તમને સ્તબ્ધ કરીને મૂકી દીધી હોય? હાલમાં એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો. મહાન લોકો એમના કામથી ઓળખાય છે, પ્રેરણા બની સમાજની અંદર અજવાળું કરી જાય છે. સાથીઓ, માન તો એને જ મળે છે જે પોતાની જાતને ભૂલી બીજાના જીવનમાં આનંદ રોપી જાય છે. તો કેમ છો આણંદવાસીઓ? આપ સૌનું સ્વાગત છે અર્બન અનફિલ્ટર્ડ પોડકાસ્ટમાં. આજે આપણી સાથે એક એવા જ પ્રેરણાદાયી વ્યક્તિ જોડાયા છે જેમને દરેક ક્ષેત્રમાં પડકાર કરી બદલાવની શરૂઆત કરી છે. આપણા સૌના લાડીલા દીપક પટેલ સર. સર, વી આર વેરી ગ્લેડ ટુ હેવ યુ. સર, શરૂઆતથી શરૂ કરું ને તો મને સૌથી પહેલો પ્રશ્ન એ છે કે નયા પડકાર શરૂ કરવા પાછળનું તમારી શું પ્રેરણા હતી? કે કોઈ એવી ઘટના કે જેને તમને વિવશ કર્યા હોય કે ના હવે તો મારે આવું જ કંઈક કરવું છે? નયા પડકાર શરૂ કરવાનું કારણ મારા પરમ પૂજ્ય પિતાજી જીવનભાઈ સાથી હતા. એ વર્ષોથી રાજકારણમાં હતા, આણંદના લોકલ રાજકારણમાં હતા અને તે વખતે રાજકારણમાં વિરોધ પક્ષના નેતા તરીકે હતા. ત્યારે રાજકારણમાં એવું પણ હોય કે તમારો વોઇસ સાંભળાય પણ ખરો, ના પણ સંભળાઈ શકે. ત્યારે તમારો વોઇસ ઊભો કરવા માટે તમારે કોઈ પોતાની આભા ઊભી કરવા માટે કોઈ નવું તંત્ર શરૂ કરવું જોઈએ. એમને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ મારે હવે કોઈ છાપવું કે કોઈ પત્રકારિત્વમાં આગળ જવું છે. એટલે એમણે નિશ્ચય કર્યો કે ભાઈ મારે ન્યૂઝપેપર ચાલુ કરવું છે. તો સર, આનું નામ નયા પડકાર જ કેમ? આમાં એવું છે, તમે કોઈ પણ ટાઇટલ તમારે બનાવવું હોય તો એ ટાઇટલ તમે પોતે નક્કી કરો તે ના ચાલે, પણ તે ટાઇટલ તમારે ભારત સરકારની મિનિસ્ટ્રી તરફથી ત્યાં તમારે એપ્લિકેશન આપવી પડતી હોય છે ને ત્યાં આગળ તમારે 2-4 નામો આપવા પડે અને એમાંથી તે લોકો નક્કી કરે એ ટાઇટલ તમારે મંજૂર રાખવું પડતું હોય છે. અને તે અમે 2-3-4 ટાઇટલ આપેલા, તેમાં નયા પડકાર પણ હતું. એટલે એ લોકોએ નયા પડકાર નામનું ટાઇટલ મંજૂર કર્યું હતું. એટલે નયા પડકારના નામે પેપર ચાલુ કર્યું. અચ્છા સર, જેમ તમે વાત કરી કે ભાઈ નયા પડકાર તમારા પિતાજીના વિઝનના થ્રુ શરૂ થયું, તો સર એવું જોવામાં મળ્યું છે કે જ્યારે બી કોઈ વસ્તુ શરૂ થતી હોય છે તો ઘણા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે. તો તમારા સામે કઈ ટાઈપના ચેલેન્જીસ આવ્યા હતા અને તમે એને કેવી રીતે નેવિગેટ કર્યું સર? 1984માં મારી ઉંમર 33 વર્ષની હતી. મને કે પત્રકારિત્વનો ખ્યાલ નહોતો અને પત્રકારિત્વ શું છે મારા ધ્યાનમાં હતું નહીં. પણ મારા પિતાની ઈચ્છા હતી કે ભાઈ આવું મારે એક પેપર ચાલુ કરવું છે. તો એમણે મને એમની સાથે જોડવા પ્રયત્ન કર્યો કે ભાઈ આપણે પેપર ચાલુ કરવું પડે છે. હું નવો છું, મને આ લાઈનમાં ખ્યાલ નહોતો, પણ છતાંય એમને એક ઈચ્છા હતી અને મને પણ એમ થયું કે આવું કંઈ શરૂઆત થતી હોય તો આપણે એમાં રસ લઈને આગળ વધવું. શરૂઆતમાં ખૂબ મુશ્કેલીઓ પડી, મોટી મુશ્કેલીઓ પડી, પરંતુ ધ્યેય એક જ હતું કે કોઈ પણ સંજોગોમાં ન્યૂઝપેપર ચાલુ કરવું અને કેવી રીતે એમાં સક્સેસ જવું એ માટે પ્રયત્ન કરવો. ઓકે, તો સર તમે ખાસા ટાઈમથી આ લાઈનમાં છો, તો મને એક પ્રશ્ન આવે છે કે તમે કેમ ના ઓળખો કે એક સાચો સચોટ પત્રકાર કોણ છે? એવા કોઈ 5 ઇન્ડિકેટર્સ જે તમે અમને આપી શકતા હો? પત્રકારિત્વ લાઈન એવી છે કે જે ખરો પત્રકાર હોય તે સાચું શું છે તે જોવે
સાચું શું છે તેનો અભ્યાસ કરે અને સાચું શું છે તે ડર વગર લખે અને પ્રજાને જાણ કરે, એ ખરું પત્રકારિત્વ. અગ્રીડ સર. સર, હવે આપણે જોઈએ છે કે ભાઈ દિવસે દિવસે મીડિયા ઉપર બી અલગ અલગ પ્રકારના ઇન્ફ્લુઅન્સીસ સર વધવા માંડ્યા છે. તો આવા ઇન્ફ્લુઅન્સીસને કેમનું હેન્ડલ કરવું જોઈએ? આ વિષય એ એડિટરનો હોય છે કે માલિકનો હોય છે. પેપર કેવી રીતે ચાલુ કરવું અને તેમાંય ખરેખર બધાને સાચવીને પક્ષાપક્ષીથી પર રહી અને પેપર્સને ચાલુ રાખવું જોઈએ. અને એમાં પણ પ્રજાને શું જોઈએ છે, પ્રજાને વાચા આપી, એ પત્રકારિત્વનો ખ્યાલ રાખી અને પેપરમાં ન્યૂઝ આપવા જોઈએ. સર, એવું બી જોવા મળ્યું છે કે આજના જમાનામાં સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ બહુ વધી ગયો છે. હવે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સના કારણે જે ઇન્ડિયાનું યુથ છે એ મોસ્ટ ઓફ એનું ન્યૂઝ કન્ઝપ્શન બધું સોશિયલ મીડિયાના થ્રુ કરે છે. એના લીધે ફોલ્સ ઇન્ફોર્મેશન પણ વધારે પ્રોપોગેટ થઈ રહી છે. તો આમાં મને એક વસ્તુ દેખાય છે કે પ્રિન્ટ મીડિયા કંઈ ને કંઈક લેક કરે છે, જેના લીધે એ પોતાની તરફ યુથને નથી ખેંચી શકતું. તો એવા શું બદલાવ આપણે લાવવા જોઈએ પ્રિન્ટ મીડિયાના ક્ષેત્રમાં કે જેનાથી યુથ વધારે ને વધારે પ્રિન્ટ મીડિયા તરફ ખેંચાય? તમારું માનવું છે એને હું સંમતિ આપતો નથી. એનું કારણ એટલા માટે છે કે પ્રિન્ટ મીડિયા વર્ષોથી ચાલે છે. આજે પણ પ્રિન્ટ મીડિયા જીવતું છે અને આ સોશિયલ મીડિયા આવ્યું હોવા છતાં પણ આજે પણ સમાજના લોકો, યુવાઓ કે બહેનો, ભાઈઓ જે હોય તે ન્યૂઝપેપરને વાંચે છે અને ન્યૂઝપેપરની એની ગુણવત્તા જોઈને પોતે નક્કી કરતા હોય કે ભાઈ આ ન્યૂઝપેપર છે, એના સમાચાર સાચા અને સારા છે, તો એને વાંચવું જોઈએ. એટલે પ્રિન્ટ મીડિયા ચોક્કસ બધા એમ વિચારે છે કે પ્રિન્ટ મીડિયાનો અંત આવશે વહેલો મોડો, એ વાત જુદી છે. પરંતુ પ્રિન્ટ મીડિયામાં સારો ન્યૂઝ ને સારા પ્રજાને વાચા આપીને ન્યૂઝપેપર ચાલુ રાખ્યું હોય એમાં કોઈ મુશ્કેલી પડતી નથી. કમ્પ્લીટલી અગ્રીડ સર. પણ સર, તમે જેમ વાત કરી કે પ્રિન્ટ મીડિયાનો અંત આવશે ટૂંક સમયની અંદર, તો એ ટાઈમ ઉપર એને રિવાઇવ કરવા આપણે કયા પગલાં ભરવા જોઈએ? ટૂંક સમયમાં તો પ્રિન્ટ મીડિયાનો અંત આવવાનો નથી, વર્ષો લાગશે. કારણ કે જેમ જેમ દેશ ને દુનિયા ને બધું બદલાતું જાય છે એમ સોશિયલ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં પણ બદલાવ આવતા રહેવાના. અને પ્રિન્ટ મીડિયા જીવવું હોય તો પ્રિન્ટ મીડિયા એ પણ અત્યારના હાલના સંજોગોમાં યુવાઓને, બહેનોને, ભાઈઓને, સમાજને શું જોઈએ છે અને પક્ષાપક્ષીથી પર રહી અને જો પ્રિન્ટ મીડિયા ન્યૂઝપેપર ચલાવે તો કોઈ દિવસ કોઈ તકલીફ આવવાની નથી. સર, તમે રાજનીતિમાં બી ઇનિશિયલ યર્સમાં બહુ એક્ટિવ હતા, તો મારે એ જાણવું છે કે તમારો એમપી હોવાનો અનુભવ કેવો રહ્યો હતો? એમપી હોવાનો અનુભવ, હું જ્યારે રાજકારણમાં એમપી થયો ત્યાંના તે જ વખતના રાજકારણમાં ને આજના રાજકારણમાં ઘણો મોટો ફેર છે. તે દિવસે પ્રજાની સેવા ભાવનાઓ મોટા ભાગની હતી. હાલમાં સેવા ભાવનાઓ છે પણ પ્રજા આજના સેવકોથી નારાજ થતી જાય છે. એ બહુ મોટો પ્રશ્ન છે. સર, તમે થોડું એમને ડિટેલમાં કહેશો કે એવું કેમ થાય છે કે એ વખતેના જે પોલિટિશિયન્સ હતા કે જે સેવા કરનારાઓ હતા એમનાથી પ્રજા ખુશ હતી, અને અત્યારે શું એવું લેક થઈ રહ્યું છે સર જેના લીધે પ્રજા નારાજ થતી જાય છે? આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ. આજથી વર્ષો પહેલા જે રાષ્ટ્રવાદની ભાવના હતી એમાં આજની લોકસભામાં ઘણો મોટો ફેર પડતો જાય છે. અત્યારે દેશમાં જાતિવાદનો ઉદય થયો છે. ફલાણી જાતિ, આ જાતિ, તે જાતિ, અને એમાંય એ જાતિવાદના ઉદય થવાથી સમાજમાં અને રાજકારણમાં બહુ મોટો ફેર આવતો જાય છે. અને એ સંજોગોમાં પહેલાનું રાજકારણ ને આજના રાજકારણમાં ઘણો મોટો ફેર પડતો ગયો છે. સર, આજકાલ હાલ ઈવીએમને લઈને બહુ બધા મુદ્દાઓ ચાલી રહ્યા છે કે જ્યારે બી ઇલેક્શન પતે એટલે એક તરફથી એવું ગીત ગાવામાં શરૂ થઈ જશે કે ભાઈ ઈવીએમમાં આ ફોલ્ટ છે, આ છે, ઢેકણું ફલાણું. તો સર, તમે તો એમપી રહી ચૂક્યા છો, તો તમને તો એનો મેટર બી ખ્યાલ હશે. આવું પોસિબલ છે કે આટલા ઇલેક્શનની અંદર કોઈ બી રીતના
ગફલા થવાની કોઈ સંભાવના? આવું કોઈ પ્રશ્ન છે જ નહીં, આ પ્રોબ્લેમ છે જ નહીં. હું જીતું તો ઈવીએમ સારું અને હું હારું તો ઈવીએમ ખોટું, એમ દરેક પક્ષો, ધારો કે દરેક રાજ્યની જ્યારે ઇલેક્શન થતા હોય તો ગુજરાતમાં ભાજપ જીતે તો કે ઈવીએમની ભૂલ છે, અને કર્ણાટકમાં કોંગ્રેસ જીતે તો કે ઈવીએમ સારું છે. તો એમાં ભેદ ક્યાં રહ્યો? આ તો હાર જીતનો પ્રશ્ન થાય ત્યારે પાર્ટીને અને સમાજમાં ખોટા ના દેખાવું એટલે પોતાની ભૂલો નહીં સ્વીકારી અને ફલાણું ઈવીએમ ખોટું છે ને ફલાણામાં ખોટું છે, આ ધંધા ચાલુ થયા છે તે રાજકારણમાં પક્ષાપક્ષી દૂર રહીને થવું જોઈએ. અને ઈવીએમની વાત છે તે તદ્દન ખોટી છે. અગ્રીડ સર, કે હાર પચાવી નથી શકાતી એમનાથી એટલે બધો બ્લેમ ઈવીએમ ઉપર ઢોળી દેવામાં આવે છે. સર, જ્યારે તમે એમપી હતા તો એ સમયમાં તમારી મેમરીના આર્ચાઇવ્સમાંથી કોઈ તમે અમને એવી ઘટના કહી શકો છો કે જે તમારી સામે આવી હોય જેને તમને આમ સ્તબ્ધ કરીને મૂકી દીધી હોય, કે એવી કોઈ પ્રોબ્લેમ જેનું તમે નિરાકરણ લાવ્યા હો? હું નવો એમપી થયો હતો. આ જિલ્લાનું રાજકારણ બહુ અલગ હતું. એનું કારણ છે આ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો પગ પેસારો હતો. કોઈ દિવસ ભાજપનો ભ બોલવો પણ તે અમારા માટે મુશ્કેલ હતો, પણ છતાંય પ્રજાએ મને સારી રીતે ઊંચક્યો અને મને ભાજપનો ઉમેદવાર હોવા છતાં મને ચૂંટીને મોકલ્યો, એ બહુ મોટી વાત છે. અને એમાં જ્યારે શરૂઆતમાંની વાત કરું તો હું તારાપુર ને ખંભાત તાલુકો એ ચુસ્ત કોંગ્રેસી હતો ને ત્યાં આગળ ભાલમાં એક મોટો પ્રશ્ન ઊભો થયેલો. ત્યાં મારા જીત્યા પહેલાં 1.5 વર્ષ પહેલાં ત્યાં એક નાળું હતું અને તે નાળું એવું તે બ્રિજ જેવું હતું. એ બ્રિજ જેવું નાળું તૂટી ગયેલું અને એને લીધે એ નાળામાંથી થઈને આજુબાજુના ગામોના લોકો ત્યાં આગળ થઈને એ બ્રિજ પર થઈને પસાર થતા હતા. એ બ્રિજ તૂટી ગયેલો હતો અને ચોમાસામાં તૂટી ગયું એટલે ખેડૂતને અહીંયા પોતે ઊભો છે ને સામે પોતાનું ખેતર દેખાય છે, પણ એ 15 કિલોમીટર ફરીને જવું પડતું હતું. આવી ઘણી મુશ્કેલી હતી. અને તેમાંય ત્યાંના લોકો તો કોંગ્રેસની ઈચ્છતા હતા અને હું ભાજપનો હતો એટલે મને એમણે ત્યાં બોલાવ્યો. મને બોલાવીને ત્યાં મારું બહુમાન કર્યું. ત્યાં આગળ મને શપથ લેવડાવ્યા કે આ તમે આ નાળું કરશો કેમ? એટલે મેં એ લોકોનો હારનો સ્વીકાર કર્યો, પણ મેં કહ્યું આજે હું હાર નહીં પહેરું. જ્યાં સુધી તમારે ત્યાંનું નાળું હું પૂરું નહીં કરી આપું ત્યાં સુધી હું ત્યાં આવીશ અને કામ પૂરું કરી આપીશ ને ત્યાર પછી તમે મારું બહુમાન કરજો. સરકારમાં મેં જાણ કરી અને 2 જ મહિનામાં એ નાળું મેં તૈયાર કરાવ્યું અને એ આજે પણ એ નાળું જીવન છે ને એને લીધે આજુબાજુના લોકો ત્યાં આગળ પોતાની ખેતીમાં એ અવર જવર કરી શકે છે. ત્યારે જે લોકો કોંગ્રેસવાળા હતા અને જે ચુસ્ત કોંગ્રેસીઓ હતા એમણે જોયું કે ભાઈ કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસીઓ હતા છતાં એ નાળું નહીં બનાવી શકેલા અને દીપકભાઈએ 2-3 મહિનામાં જે નાળું તૈયાર કરી આપ્યું. એ લોકોએ મને જાહેરમાં બોલાવ્યું અને મને ત્યાં બોલાવીને મારું સન્માન કર્યું હતું અને મને અમારા હારતોરા પણ કર્યા હતા. એ આજની વાત, એ તે વખતની વાત આજે પણ હું ભૂલી શક્યો નથી. સર, તમે આજે વાત શેર કરીને એમાંથી હું એ કન્ક્લુડ કરી શકું છું કે તમે એક ઉદાહરણ છો એક્સેપ્શનલ ગ્રીટનો, કે કોઈ બી સમસ્યા આવે કે કશું બી થાય ને તો તમે આમ તરત હાર માની લીધી એમ નથી. તો સર, મારો તમને હવે આમાંથી જ એક બીજો પ્રશ્ન મને થઈ રહ્યો છે કે આજના સમયમાં જે વિકાસની કન્વેન્શનલ પરિભાષા છે તો એમાં શું સુધારા થવા જોઈએ અને તમારી પોતાની પર્સનલ વિકાસની શું પરિભાષા છે? આજના જમાનામાં રાજકારણની વાત છે, એમાં પક્ષાપક્ષીથી જ રાજકારણ ને સમાજનો વિકાસ તો જે તે પાર્ટી ભાજપ હોય કોંગ્રેસ હોય જે સત્તા પર હોય એ પોતાના ગામનો વિકાસ કે શહેરનો, જિલ્લાનો કે પોતાના વિધાનસભા કે લોકસભાના વિસ્તારનો વિકાસ માટેનો એ પ્રયત્ન કરતો હોય છે. અને એમાં ક્યાં મુશ્કેલી પડે છે, ક્યાં હીચ આવે છે, ક્યાં નહીં થઈ શકતું, પણ છતાંય એ બધાથી પર રહીને સમાજ સેવા કરવી હોય તો તે વખતે એ સમાજ સેવાના બહાના હેઠળ પણ પ્રજાનું કામ કરવા માટે એ આગળ આવવું જોઈએ અને ડર્યા વગર એમણે પોતે પ્રજાનું કામ કરતા આગળ આવવું જોઈએ. ડેફિનેટલી સર. સર, એક સારો લીડર કોણ છે? અને આજકાલ મેં આવું નોટિસ કર્યું છે કે યુથને છે ને પોલિટિક્સમાં હવે રસ પડવા માંડ્યો છે. યુથને પોતે પોલિટિક્સની અંદર સર પાર્ટિસિપેટ બી કરવું છે. એમને એવી ઈચ્છા થતી હોય છે કે ભાઈ અમે બી સારા લીડર બનીએ. તો તમે એવા યુથને સર શું એડવાઇસ આપશો
જેને પોલિટિક્સમાં આગળ જવું છે, જેને આની અંદર એક સારું એવું કામ કરવું છે? આજનો યુવાન એ ભવિષ્યનો નેતા છે અને આજનું ભવિષ્ય યુવાનો છે અને યુવાનોએ આગળ આવવું જોઈએ અને શરૂઆતથી લોકલ લેવલથી, ધારો કે એ ગ્રામ્ય કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય, વિધાનસભા કક્ષાએ કે લોકસભા કક્ષાએ હોય, એને ધીમે ધીમે પ્રયત્ન કરીને લોકસેવાના કામો કરી અને પ્રજાનો વિશ્વાસ મેળવી અને એ પોતે ધારે એ રીતે એ પોતે નેતા થઈ શકે કે એને પોતાને વિધાનસભા કે સંસદ સભ્ય પ્રાપ્ત કરવું જોઈએ. અને હવે આજનો જમાનો યુવાનોનો છે તો યુવાનોએ ચોક્કસ આગળ આવવું જોઈએ. અગ્રીડ સર. સર, પણ અહીંયા એક બીજો મોટો પ્રશ્ન એ બી ઊભો થાય છે કે એવું બહુ નોશન છે પ્રચલિત કે પોલિટિક્સમાં આવવા માટે કે પોલિટિક્સની અંદર પોતાનું એક સ્ટેન્ડ બનાવવા માટે યુ નીડ મની એન્ડ મસલ પાવર, કે પૈસા અને તાકાત વગર કશું જ તમે પોલિટિક્સમાં નથી કરી શકતા. તો સર, તમારું એના ઉપર શું ટેક છે કે ઇઝ ઇટ પોસિબલ કે આ બસ ખાલી એક ધારણા છે જે વ્યર્થ છે? એ વાતથી હું સંમત નથી થતો. મની અને મસલ્સ પાવર હોવા તેવા જુદી છે, પણ તમે તમારા સમાજમાં માટે કેવા કર્તવ્ય કરો છો, કેવું કામ કરવા માંગો છો અને કેવી સમાજ માટે તમે શું સારું કરી શકો છો, આવું જો સારા કામ કરીને, સારા કાર્યો કરીને પ્રગતિ સમાજનો વિકાસ થશે તો એ જ સમાજ તમને એ વખતે મસલ્સ પાવર કે મની પાવર વગર પણ મતો મળતા હોય છે. એનો અર્થ એવો નહીં કે પૈસાથી અને મસલ પાવરથી જ મતો મળે છે. આજની લોકશાહીમાં આજની ભારતની પ્રજા તો બહુ શાણી પ્રજા છે. આ દાખલો તમને એટલા માટે આપું છું કે ઇન્દિરાજીને ખોબલે મતો આપી અને આ જ પ્રજાએ જે ઇન્દિરા ગાંધી દેશની નેતા હતી, એને પોતાને વડાપ્રધાનને પણ આ દેશની પ્રજા હરાવી શકે છે. 2 વર્ષ પછી એ જ પ્રજા ઇન્દિરા ગાંધીને પણ સત્તા પર બેસાડી શકે છે. તો લોકશાહીમાં પ્રજા એ જ મહત્વનું અંગ છે અને સારા કાર્ય કરો તો આ એ જ પ્રજા છે. તમને બેસાડે પણ કરે, તમને ફૂલહાર પણ કરે અને ના ફાવે અને તમે એને વિરુદ્ધમાં કોઈ કામ ના કરો તો પ્રજા એ જ પ્રજા એ છે, તમને ખાસડા પણ પહેરાઈ શકે છે. અગ્રીડ સર. સર, ઇન્ડિયાની રાજનીતિની અંદર આ બી બહુ પ્રોમિનન્ટલી જોવા મળે છે પરિવારવાદ, કે પોતાના બાળક હોય કે પોતાનું કોઈ ચચેરું કઝિન વગેરે બધાને એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી થાળીમાં પરોસીને આપવામાં આવે છે. તો તમારો એના ઉપર શું ટેક છે? ભારતના રાજકારણમાં પરિવારવાદ એ સૌથી પહેલો આ યુગ શરૂ થયો હોય તો નહેરુ યુગથી શરૂ થયો. ભારતના વડાપ્રધાન નહેરુ પોતે હતા અને એમણે પોતે જ પરિવારવાદ ચલાવ્યો અને આજે એમના જ વંશવાલી વારસો એમ કે છે કે આ ભાજપમાં પરિવારવાદ ચાલે છે, અહીંયા પરિવારવાદ છે, ગુજરાતમાં પરિવાર, આ બધી વાત ખોટી છે. એનું કારણ છે નહેરુએ પોતે જ પરિવારવાદ ચલાવેલો અને એમાં નહેરુ પછી કોણ એ પ્રશ્નો તો ઇન્દિરા ગાંધી આવ્યા, ઇન્દિરા ગાંધી પછી કોણ તો કે રાજીવ ગાંધી આવ્યા, રાજીવ ગાંધી પછી કોણ તો કે સોનિયા ગાંધી આવ્યા, સોનિયા ગાંધી પછી કોણ તો કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવ્યા. હવે તમે વિચારો કે પરિવારવાદ કોણે ચલાવે, પરિવાર ક્યાંથી ચાલે છે? આ પરિવારવાદ ઠીક છે પણ પરિવારવાદ હવે આ દેશમાં ચાલી શકવાનો નથી. એનું કારણ છે પ્રજા જાગી ચૂકી છે અને પ્રજા પરિવારવાદથી પર થઈ ગઈ છે, માટે આ દેશમાં પરિવારવાદ ચાલી શક્ય નથી. અગ્રીડ સર. સર, આણંદ હવે મહાનગરપાલિકા થઈ ગયું છે, તો તમને શું લાગે છે કે મહાનગરપાલિકા એ થઈ ગયું છે તો એના લીધે એને ફાયદો થશે, એનો પ્રોગ્રેસ થશે કે પછી તકલીફ થવાની છે એના ડેવલપમેન્ટમાં ને એમાં? આણંદ મહાનગરપાલિકા થઈ, વિકાસ 100% થશે. નગરપાલિકા હતી ત્યારે પણ વિકાસ હતો ને મહાનગરપાલિકા થઈ છે ત્યારે પણ વિકાસ થશે. હા, એ વાત નક્કી છે કે વિસ્તારવાદ વધવાથી અને એનો એરિયા વધવાથી સરકારની ગ્રાન્ટો ને લોનો ને સરકારના કામો જે નગરપાલિકાએ કે મહાનગરપાલિકાએ કરવાના છે એમાં બહુ મોટો સાથ મળશે. એટલે આણંદનો વિકાસ માટે આજે જે મહાનગરપાલિકા થઈ છે, આણંદના વિકાસમાં એ મહત્વનો અંગ બની રહેશે અને આને લીધે આણંદ મહાનગરપાલિકાનો વિકાસ થશે. સર, તમારી જોડે જેટલી બી વાત કરી એના ઉપરથી હું એક વસ્તુ એવી કન્ક્લુડ કરી શકું છું કે તમે
તમારી પાસે એક્સેપ્શનલ મેનેજમેન્ટ સ્કિલ્સ છે તો જ તમે દરેક વસ્તુને આટલી પરફેક્ટલી એક્ઝિક્યુટ કરી શકો જી. છો. તો તમે અમારી જે યુથ છે એ માટેની કોઈ સલાહ કે કોઈ એડવાઇસ તમે આપી શકશો? યુથ માટે મેં પહેલાં પણ કહ્યું કે આ દેશમાં આ દેશ ચલાવી શકે તો આજના યુવાને આવતા ભારતના ભવિષ્યનો નાગરિક છે ને આવતા ભવિષ્યનો નેતા છે. અને યુવાનો પાછળ જ હવે જે કંઈ હોય તે એને ખર્ચ કરીને યુવાનોને આગળ કરવા પ્રેરવા જોઈએ, એમને શિક્ષણ આપવું જોઈએ, એમને સમાજના સેવા કાર્યો શું હોઈ શકે અને આ બધી બાબતોમાંથી યુવાનોને અપ કરવા જોઈએ. યુવાનો આગળ આવશે તો આ દેશનો વિકાસ થશે. એટલે યુવાનોને ખાસ જરૂર છે ને યુવાનોને અપીલ કરું છું કે તમે આ રીતે પણ રાજકારણમાં પણ આવી શકો છો, એકડી કરીને પણ આગળ વધી શકાય છે અને પરિવારવાદથી પર રહીને પણ આ દેશમાં યુવાનો આગળ આવી શકે છે અને દેશના વિકાસમાં મહત્વનું અંગ આજના યુવાનો બની શકે છે. મિત્રો, આ હતી દીપક પટેલ સર સાથેની વાતચીત. તેમણે રાજકારણ, સમાજ સેવા અને પત્રકારિતામાં ખૂબ યોગદાન આપ્યું છે. 78 વર્ષની વયમાં પણ તેમનો જુસ્સો જરા પણ ઘટ્યો નથી. હું આશા રાખું છું કે આ પોડકાસ્ટ જોયા પછી તમને એક નવી દિશા અને નવા વિચાર મૂલ્યો મળ્યા હશે. ખૂબ ખૂબ આભાર.